હાય ફ્રેન્ડ્સ, સીતારામ. આજે અમારો એક નવો વ્લોગ અમે લઈને આવીએ છીએ કે જેની અંદર અમે તમને શીખવાડીશું કે તમારા સંતાનોને તમારે કેવી રીતે તૈયાર કરવા, કે કોઈ પણ અજાણી વ્યક્તિ આવી અને તમારા સંતાનને પ્રોત્સાહિત કરે, જેમ કે ચોકલેટ આપી અથવા તો કોઈ પણ એવું નશીલું પદાર્થ આપીને તમારા સંતાનને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરે કે ચાલ હું તને દુકાને લઈ જાઉં, ચોકલેટ લેવા લઈ જાઉં, તારા મમ્મી પપ્પા તને બોલાવે છે, એમ કરીને લીધે ત્યારે તમે તમારા સંતાનને કઈ રીતે તૈયાર કરી શકો કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ભરોસો ન કરો, તે આ વ્લોગની અંદર હું તમને બતાવીશ. તો ચાલો આપણે તે વ્લોગ વિશે આગળ જોઈએ. બેટા, ચોકલેટ લેવી છે? ચાલો હું તને લઈ જાઉં. બેટા, ચોકલેટ જોતી છે? ચાલ દુકાને લઈ જાવ. ચાલ ને. બહુ મસ્ત ચોકલેટ છે. એક તો લે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આવી રીતે તમે તમારા બાળકને તૈયાર કરી શકો છો કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ગમે તેવી ચોકલેટની લાલચ આપે તો પણ તારે તે લેવાની નથી. તમારે ઘરેથી બાળકને શીખવાડવાનું કે તમને કોઈ ભાગ આપે અથવા તો કોઈ પ્રોત્સાહિત કરવા માટે કોઈ વસ્તુ બતાવે તો પણ તેની પાસેથી લેવાનું નથી. તમને હીર કહેશે આપણે છે ને કોક અંકલ કે આંટી કે નાનું છોકરું આપણે આપે ચોકલેટ તો આપણે ઈ નહીં લેવાની, એમાં ઝેર કે એવું મિલેલું હશે હોય એટલે કિડનેપ કરીને લઈ જાય. એને શું કહેવાનું? મને પહેલેથી જ મારા મમ્મી પપ્પાએ દીધી છે ચોકલેટ, મારે જોતી નથી કોઈનો ભરોસો કરવાનો નહીં. અથવા તો કોઈ આપણે બિસ્કિટ કે પરફ્યુમ કોઈ તો વેફર કઈ દે તોય નહીં લેવાનું, એમ કહેવાનું કે મારી મમ્મીને પહેલાથી જ દીધું છે. આવી સરસ ટેવો તમે તમારા બાળકને આપી શકો છો. તો આવ ફરી એક નવા બ્લોગ સાથે આપણે મળીશું. ધન્યવાદ. ધન્યવાદ. બાય.